નમસ્તે દર્શક મિત્રો, આજે હું કુકરમાં કાંદા બટાકાનું રસાવાળું શાક એકદમ ઓછી સામગ્રીથી કેવી રીતે બનાવી શકાય તેની રેસીપી બતાવીશ. સૌપ્રથમ તે માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. તેમાં મેં વઘાર માટે મેથી, રાઈ, જીરું અને હિંગનો ઉપયોગ કરેલો છે. આ શાક ગરમા ગરમ જુવારના રોટલા, રોટલી, પરાઠા, ખીચડી, દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે. તમે મારી રીતે આ શાક ચોક્કસથી એક વખત બનાવજો. મેં 2 બટેકા અને 2 કાંદાને સાફ કરીને ધોઈ અને સમારી લીધા છે. તેને મેં તેલમાં ઉમેરી દીધા છે. તેલમાં તેને થોડી વખત ચડવા દેવાના અને ચમચાથી તેને મિક્સ કરતું રહેવાનું. એટલે થોડું કાચું પાકું આ શાક તેલમાં જ ચડી જશે, એટલે વધારે પાણીનો ઉપયોગ નહીં થાય અને સ્વાદ તેનો જળવાઈ રહેશે. ઘણીવાર શાકમાં વધારે પાણી પડી જાય તો પણ શાકનો સ્વાદ સારો રહેતો નથી. એટલા માટે શાકને કોઈ પણ શાક હોય તેને વઘારીને થોડીવાર ધીમા તાપે તેલમાં ફેરવતા રહેવાનું અને મિક્સ કરતા રહેવાનું. આમાં મેં ખૂબ જ ઓછા મસાલા વાપરેલા છે. એક તો ગરમીનો સમય છે, સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, આ કાશ્મીરી લાલ મરચું છે અને આ થોડું તીખું મરચું છે. થોડો લસણ પાવડર, થોડું ધાણા જીરા પાવડર, થોડી કલર માટે હળદર, અને રસો થોડો ઘાટો થાય તેના માટે મેં અહીં સિંગદાણાના ભૂકાનો ઉપયોગ કરેલો છે. નાનકડી 2 ચમચી સિંગદાણાનો ભૂકો ઉમેરેલો છે. બધા મસાલા નાખીને ફરીથી તેને સારી રીતે મિક્સ કરી દો અને ફરી થોડીવાર તેલમાં ચડવા દો. ત્યારબાદ તેમાં મેં ફ્લેવર માટે કાપીને લીલા ધાણાનો ઉમેરેલા છે. લીલા ધાણાનો સ્વાદ શાક ચડી જાય એટલે તેમાં ખૂબ સરસ આવે છે. થોડું પાણી ઉમેરીને શાકને ચડવા દો. થોડીવાર પછી કુકરનું ઢાંકણ બંધ કરીને સીટી ચડાવીને સ્લો ટુ મીડિયમ તાપ પર 3 સીટી વગાડી લો. 3 સીટીમાં શાક સરસ ચડી જશે. રૂમ ટેમ્પરેચર પર કુકર ઠંડુ થાય એટલે એક સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરીને શાકને સર્વ કરો.
દર્શક મિત્રો, મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ ચોક્કસ કરજો અને વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.